છે જનતાનો અવાજ બન્યા છે। આજે મહિલાઓ પણ આજ તમે જુઓ જેટલા ભાઈઓ છે એટલી મહિલાઓ પણ જોડાઈ છે। એ જ બતાવી રહ્યું છે કે આ જે જનતાનો આક્રોશ છે એ બતાવી રહ્યો છે। પ્રદેશ સમિતિ દ્વારા પણ હમણાં જન આક્રોશ યાત્રામાં કરવામાં આવી હતી ત્યારે દરેક એરિયામાંથી આજે રોડ રસ્તાનો પ્રશ્ન એવો જ ઉભરેલો જોવા મળે છે। અને માનનીય અરુણભાઈ સાથે હમણાં વાત થઈ તો એમણે જણાવ્યું છે કે બેન જ્યાં સુધી રસ્તાઓ નહીં થાય એવી રીતે ગામડાઓમાં જવું પડશે તો ગામડાઓમાં જઈને પણ અમે પ્રતિક ઉપવાસ અને ધરણાઓ કરીશું, પણ જનતાનો અવાજ બનીશું અને જનતાના અવાજને મોટો કરીશું। જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી। હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરું મળે છે। સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો। આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોરતંત્ર વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે કનૈયાને પણ સાથે લાવી અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય, નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે। પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે તો હમણાં દરેકને સાધન લેવા લાવવામાં બહુ તકલીફ પડે છે। કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું, તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમને સારો કરી આલો ને આવું ક્યાં સુધી